દોડ કે અજીબ છે આ જીવનની દોડ. માણસ એકલો દોડે છે તો પણ હાંફી જવાય છે. લક્ષ્ય બનાવીને કંઈક નીકળ્યા હતા અને બીજે જ ક્યાંક પહોંચી જવાય છે. પોતાની બનાવેલી દોડના નિયમો પોતે જ જાણતો નથી અને ભૂલ કરે છે વારંવાર, તોય માનતો નથી. થાકીને બેસી જવાય એવો કોઈ રસ્તો નથી ને ખોટે રસ્તે ચડી જાય અને ઈશારો મળે તોય ખસતો નથી. લક્ષ્ય બધાયના અલગ અલગ છે એ સારી રીતે જાણે છે. તોય એકબીજાને હરાવવા મથ્યા કરે છે. હસવાની વાતમાં રડતો હંમેશ ને ખોટા સમયે તાલી મારીને હસ્યા કરે છે. જરૂરિયાતના સંબંધ રાખવા તો જ્યારે ટ્રેન્ડ થઈ ગયો છે કે જરૂરિયાતના સંબંધો રાખવા તો જ્યારે ટ્રેન્ડ થઈ ગયો છે ને પોતાનું કામ કરાવી લે એ જીતી જાય છે એવો દરેકને વહેમ થઈ ગયો છે. આ દોડમાં મારામાં મને તારી જરૂર છે પણ તારામાં હું નહીં આવું, કે આ દોડમાં મારામાં મને તારી જરૂર છે પણ તારામાં હું નહીં આવું, આવું માનવાવાળા મહાનુભાવ હજુ હયાત છે. અને આ એ જ છે જેમને જીતવાનો શોખ છે. જીવનની આ દોડમાં મેરાથોન તો બહુ જ નાની લાગે છે અહીં સતત દોડતા રહેવા મહેનત નામનું પાણી લાગે છે. એટલું સમજવું જરૂરી છે કે બધાને સાથે લઈને દોડતા રહેવામાં જ મજા છે. બાકી જે જીતી ગયા આગળ દોડીને એમને જ ખબર છે કે ફિનિશ લાઈન પર એકલા ઊભું રહેવું એ આ જીવનની દોડમાં ઇનામ નહીં, સજા છે.